નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન। નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર। મુખ્યમંત્રી આનંદીબેન પટેલે સોમનાથના મુખ્ય દ્વારનું કર્યું લોકાર્પણ। પોલીસ કમિશનરની કચેરી પાછળથી પકડાયું હાઈ પ્રોફાઇલ જુગારધામ, 52ની ધરપકડ। અમદાવાદ એરપોર્ટ પર અઠવાડિયામાં બીજી વખત બર્ડ હિટની ઘટના, પ્રવાસીઓમાં ચિંતા। નરોડામાં મેયર મીનાક્ષીબેન પટેલ દ્વારા રોજગારીના નિમણૂક પત્રો એનાયત કરાયા। સોલામાં સિનિયર સિટીઝનો દ્વારા ટોરેન્ટના ભાવ વધારા મુદ્દે દેખાવો। એક અનોખી ગુજરાતી ફિલ્મ આપણે પણ ધીરુભાઈ। રાજ્ય સરકાર દ્વારા દ્વાદશ જ્યોતિર્લિંગના પ્રથમ જ્યોતિર્લિંગ એવા પવિત્ર સોમનાથમાં યાત્રાળુઓની સુવિધા માટે અત્યંત આધુનિક બસ મથક અને સોમનાથના સમુદ્ર કિનારે પ્રવાસન આકર્ષણ રૂપ નયનરમ્ય ચોપાટી બનાવવામાં આવશે। નવરચિત ગીર સોમનાથ જિલ્લામાં મુખ્યમંત્રી આનંદીબેન પટેલ દ્વારા ભૂગર્ભ ગટર યોજના અને પેયજળ સુવિધા માટે રૂપિયા 357 કરોડ, તાલુકા જિલ્લા સેવા સદનના નિર્માણ માટે રૂપિયા 41 કરોડ અને ગરીબોના આવાસ માટે રૂપિયા 55 કરોડ સહિત કુલ 450 કરોડના વિકાસ કામોની જાહેરાત કરાઈ હતી। મુખ્યમંત્રી આનંદીબેન પટેલે શ્રાવણના ત્રીજા સોમવારે ભગવાન સોમનાથના ભાવ ભક્તિસભર પૂજા દર્શન કરી રૂપિયા 1.50 કરોડના ખર્ચે નવનિર્મિત સોમનાથ યાત્રાધામ પ્રવેશ દ્વારનું લોકાર્પણ કર્યું હતું। આ પ્રસંગે તેમણે પ્રવાસીઓ માટે અત્યંત આધુનિક બસ મથક અને સમુદ્ર કિનારે નયનરમ્ય ચોપાટી બનાવવાની નેમ પણ વ્યક્ત કરતા ગીર સોમનાથ જિલ્લાના સાગરખેડુ પરિવારના બાળકોને શિક્ષણની સવલત માટે બોયઝ હાઈસ્કૂલના નિર્માણ માટે રૂપિયા 5.50 કરોડની રાજ્ય સરકાર દ્વારા ફાળવણીની જાહેરાત પણ કરી હતી। મને સોમનાથ ભગવાનના દર્શન કરવા માટેનો આજે જે મોકો મળ્યો છે માટે હું પણ ખૂબ આનંદ અનુભવું છું અને ભગવાન સોમનાથજી પાસે પ્રાર્થના કરું છું કે ગુજરાત દિન પ્રતિદિન ઝડપથી આગળ વધતું રહે અને ગુજરાતની 6 કરોડની પ્રજા સુખ અને શાંતિનો અનુભવ કરે એવા પ્રકારનું વાતાવરણ બને એવી પ્રાર્થના મેં ભગવાન સોમનાથજીને કરી છે। મિત્રો પોતાની જાતનું રક્ષણ પોતાની જાતે જ કરી શકે એવા ઉદ્દેશથી 1લી ઓગસ્ટથી માંડીને 15મી ઓગસ્ટ સુધી મહિલા સશક્તિકરણ નો એક પખવાડિયું ઉજવવાની જાહેરાત કરી હતી। એક વિશાળ વિચાર કરીને દરેક તાલુકાની અંદર એક આઈટીઆઈ ફરજિયાત હોવી જોઈએ એમ માનીને ગુજરાતના 233 તાલુકાઓની અંદર એક તાલુકાની અંદર એક આઈટીઆઈ ના નિર્માણ માટેનો પ્રયાસનો આરંભ કર્યો અને આજે એક પણ તાલુકો શાયદ જે નવા બન્યા છે એ જ મારે જોવાના છે, બાકીના તમામ તાલુકાની અંદર આઈટીઆઈ કોલેજો શરૂ થઈ છે જેની અંદર હજારો લાખો વિદ્યાર્થીઓ તાલીમ લઈને જોબ માટે આગળ વધી રહ્યા છે। બહેનો એવી જ રીતે જે ભણેલા નથી, ઓછો ભણેલા છે એવા બહેનો ભાઈઓ માટે પણ તાલીમ સંસ્થાઓ હોવી જોઈએ અને એટલા માટે ઠેર ઠેર કૌશલ્ય વર્ધન કેન્દ્રની શરૂઆત કરવામાં આવી। જિલ્લાની 1176 આંગણવાડીઓના કુપોષિત બાળકો સહિત આંગણવાડીઓના તમામ બાળકો માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા સુખડી વિતરણનો પ્રારંભ તેમણે કરાવ્યો હતો। સુખડી વિતરણ વાનને પ્રસ્થાન કરાવ્યું હતું। આ પ્રસંગે સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી અને પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ ગીર સોમનાથ જિલ્લાના કુપોષણ મુક્ત કરવાના સેવા યજ્ઞમાં ટ્રસ્ટ સમાજના દાયિત્વમાં હંમેશા તત્પર રહેશે તેવો વિશ્વાસ આપ્યો હતો। પ્રારંભમાં પૂર્વ મુખ્ય સચિવ અને સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી પ્રવીણ લહેરીએ પ્રારંભિક પ્રવચન પણ કર્યું હતું। શહેરના માધુપુરામાં જ્યુપિટર મિલની ચાલીમાં આવેલી ડોલ્ફિન જીમખાના ક્લબમાં મોટા પાયે જુગાર રમતા હોવાની માહિતી ડીજી વિજિલન્સ સ્ક્વોડને મળી હતી, જેના ભાગરૂપે ડીજી વિજિલન્સ સ્ક્વોડે રેડ કરતા જુગાર રમતા 52 જુગારીઓની ધરપકડ કરી હતી। પોલીસે તેમની પાસેથી 4.5 લાખ
રૂપિયા રોકડા 5 કાર મોબાઈલ મળી કુલ અંદાજે 20 લાખની મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ક્લબ ચલાવતી ગની લગધાણી ફરાર થઈ ગયો હતો. જો કે તેનો ભાઈ ઝડપાઈ ગયો હતો. ગનીને આ ક્લબ શરૂ કરવા માટે ડીસીપી ઝોન 2 ની સ્ટ્રાઇક ફોર્સમાં ફરજ બતાવતા નવીન સોલંકીએ મદદ કરી હોવાનો આક્ષેપ છે. જો કે ખરેખર આ ક્લબનો માલિક દાઉદ સાથે સંકળાયો હોવાની પણ વાતો વહેતી થઈ છે. માધુપુરા પોલીસ સ્ટેશનની હદમાં જ આટલા મોટા પાયે જુગાર રમતો હોવા છતાં માધુપુરા પોલીસને કેમ જાણ ન થઈ એ પણ એક ચર્ચાનો વિષય લોકોમાં થયો છે. ડીજી વિજિલન્સ કોને માહિતી મળી હતી કે ડોલ્ફિન જીમખાનામાં મોટા પાયે જુગાર રમાઈ રહ્યો છે, જેના આધારે પોલીસે રાત્રે 12 ને 5 વાગે રેડ પાડી હતી. 8 જણાની બનેલી વિજિલન્સ સ્ક્વોડે રેડ પાડતા જ ગનીભાઈને ક્લબને સલામત ગણતા અને કેસથી જુગાર રમતા જુગારીઓ ડગાઈ ગયા હતા. બાદમાં પોલીસે તમામને ઝડપી લઈને માધુપુરા પોલીસને સોંપી દીધા હતા. વિજિલન્સ સ્ક્વોડના અધિકારી એનવી પટેલના જણાવ્યા અનુસાર જુગારીઓમાં મોટા ભાગે વેપારીઓનો સમાવેશ થાય છે. પોલીસે ક્લબ ચલાવનાર ગની લગદાણીના ભાઈ સલીમ અહમદ સહિત 52 જણાની ધરપકડ કરી હતી. જો કે ગની પકડાયો ન હતો. છેલ્લા 12 દિવસથી અહીં જુગાર રમાતો હોવાનું પોલીસ જણાવી રહી છે. અમદાવાદ એરપોર્ટ પરથી સોમવારે સવારે 9:40 કલાકે મુંબઈ જવા ઉપડેલી ગો એરની ફ્લાઇટને બર્ડ હિટ થતા ફ્લાઇટનું તત્કાલ ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. 3 દિવસમાં બીજી વાર બનેલી આ ઘટનામાં પાયલટની સમય સૂચકતાને લીધે 155 જેટલા પ્રવાસીઓનો આબાદ બચાવ થયો હતો અને મોટી દુર્ઘટના ટળી હતી. બીજી બાજુ તત્કાલ અસરથી આ ઘટનાને પગલે અમદાવાદ એરપોર્ટ વિસ્તારમાં આવતા જતા પક્ષીઓને ભગાડવા માટે એરપોર્ટ પ્રશાસન દ્વારા તકેદારી વધારી દેવામાં આવી છે. જેના ભાગરૂપે આજે સવારે પણ પક્ષીઓને ઉડાડવાની કામગીરી હાથ ધરાતા ફ્લાઇટો મોડી પડી હતી અને જ્યાં સુધી પક્ષીઓ ન ઉડી જાય ત્યાં સુધી કોઈ પણ ફ્લાઇટની ઉતરાણ કે તેને જવાની પરવાનગી આપવામાં ન આવી હતી, જેને લીધે ફ્લાઇટો મોડી પડી હતી. આ અંગે એરપોર્ટ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર સોમવારે સવારે 9:40 કલાકે ગો એરની ફ્લાઇટ નંબર 368 મુંબઈ જવા માટે રવાના થઈ હતી. આ ફ્લાઇટને રનવે પર દોડ્યા બાદ હજુ જ જમીન છોડે આકાશ પહોંચી રહી હતી ત્યાં ફ્લાઇટની જમણી બાજુ આવેલા એન્જિનમાં વાઇબ્રેશન શરૂ થઈ ગયું, જેથી ફ્લાઇટે સમય સૂચકતા વાપરી ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરવાની મંજૂરી માંગી. એટીસીના અધિકારીઓએ તાત્કાલિક મંજૂરી આપી દઈ અને ફ્લાઇટનું લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. આ ફ્લાઇટમાં નિરીક્ષણ કરતા જાણવા મળ્યું કે એક મૃત પક્ષી મળી આવ્યું હતું, જેના પગલે બર્ડ હિટના કારણે ફ્લાઇટમાં ધ્રુજારી આવી હતી. રાજ્યની મહિલા સશક્તિકરણની રાજ્ય વિકાસ યાત્રામાં સહભાગી બને તે માટે મહિલા સશક્તિકરણના પખવાડિયાની ઉજવણીના ભાગરૂપે નરોડામાં મહિલા કર્મયોગી દિન નિમિત્તે રોજગાર કચેરી દ્વારા 20 મહિલાઓને ખાનગી ક્ષેત્રે રોજગારી પત્રો, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા 10 મહિલાઓને રૂપિયા 1.50 લાખની સ્વરોજગાર સહાયના ચેક તથા મિશન મંગલમ યોજના અંતર્ગત 9 જેટલા મહિલા સ્વ સહાય જૂથોને રૂપિયા 8 લાખની વિવિધ સહાયના ચેકોનું મેયર મીનાક્ષીબેન પટેલ તથા મહાનુભાવોના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું. મહિલા કર્મયોગી દિનની ઉજવણી નિમિત્તે યોજાયેલા મહિલા સ્વરોજગાર માર્ગદર્શન શિબિરમાં મહિલાઓ માટે વિવિધ સ્વરોજગાર લક્ષી યોજનાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જિલ્લા રોજગાર કચેરી દ્વારા ખાનગી નોકરીદાતાઓના સહયોગથી મહિલાઓ માટે આ ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. ટોરેન્ટ પાવર દ્વારા અવારનવાર વીજ બિલના ભાવમાં વધારો કરાતા શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. સિનિયર સિટીઝન પરિવાર તરફથી અમદાવાદના સોલા વિસ્તારમાં સુકન મોલ 4 રસ્તા પાસે ભાવ વધારાના વિરોધમાં સૂત્રોચ્ચાર અને દેખાવો યોજવામાં આવ્યા હતા, જેમાં મોટી સંખ્યામાં સિનિયર સિટીઝનો સહિત નાગરિકો જોડાયા હતા. ટોરેન્ટ પાવરનો વીજ ભાવ વધારો પાછો ખેંચવા માંગણી કરવામાં આવી હતી. આ ભાવ વધારાના પ્રશ્ને મુખ્યમંત્રી આનંદીબેન પટેલ સહિત ઉર્જા મંત્રીને પણ રજૂઆત કરવામાં આવી હતી. આ ભાવ વધારાનો વિરોધ કરવા માટે મોટી સંખ્યામાં મહિલાઓ પણ જોડાઈ હતી. ગુજરાતમાં 29 ઓગસ્ટના રોજ મોડર્ન ગુજરાતી ફિલ્મ આપણે પણ ધીરુભાઈ રજૂ થઈ રહી છે. આ ફિલ્મ ધીરુભાઈની સફળતાની પ્રેરાઈને અંબાણી બનવાના સપના જોતા નવયુવાનોની કથા છે. યુવાનના પાત્રમાં વ્રજેશ હિરજી છે, જે ધીરુભાઈ બનવા માંગે છે. એમજે પિક્ચર્સની આ ફિલ્મનું દિગ્દર્શન હરિત ઋષિએ કર્યું છે. આ ફિલ્મના પ્રોડ્યુસર મયુર જાડેજા છે. વ્રજેશ હિરજીએ આ ફિલ્મ વિશે જણાવ્યું કે આ ફિલ્મમાં કામ કરવાની મને ખૂબ જ મજા આવી.
આ એક એવી ફિલ્મ છે કે જે તમામ વર્ગના દર્શકોને પસંદ પડશે. આ ફિલ્મમાં હું એક એવા યુવાનનો રોલ નિભાવી રહ્યો છું કે જેને ધીરુભાઈ અંબાણી જેટલા સફળ બની જવું છે. પોતાના આ સપનાની પાછળ દોડતા તે કારકિર્દી બનાવે છે કે બગાડે છે તે આ ફિલ્મમાં જોવા મળશે. તો મિત્રો, આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.